નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનામાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે સીઆઈડી ક્રાઇમની તપાસમાં મોટો વળાંક આવ્યો છે. લાંબા સમયથી ધીમી ગતિએ ચાલતી તપાસમાં ઓચિંતી તેજી આવતા આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા એકાઉન્ટન્ટ વૈભવ બાબુલાલ સેંગાણીની ધરપકડ કરવામાં આવી છે. 123 કરોડના મહાકૌભાંડમાં નાણાકીય વ્યવહારો અને ચેક પર સહી કરવામાં આરોપીની મહત્વની ભૂમિકા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી વૈભવ સંઘાણી જૂન 2019થી વાસ્મોની કચેરીમાં ફરજ બજાવતો હતો. આ કૌભાંડની શરૂઆત થઈ ત્યારથી તે કચેરીમાં કાર્યરત હતો અને યુનિટ મેનેજર એજી રાજપરા સાથે મળીને નાણાંની ચૂકવણી કરવામાં તેની મુખ્ય ભૂમિકા રહી છે. સીઆઈડી ક્રાઇમે આ મુખ્ય માસ્ટરમાઇન્ડની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુખ્ય સૂત્રધારની ધરપકડ થતાં જ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય અધિકારીઓ અને મર્યાદાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રિમાન્ડ દરમિયાન સીઆઈડીની કડક પૂછપરછમાં કરોડો રૂપિયાની આ ઉચાપતનો કાચો ચિઠ્ઠો ખુલવાની અને એજન્સીઓના મોટા માથાઓની નામની સંડોવણી સ્પષ્ટ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ કૌભાંડમાં જે રીતે સરકારી નાણાંની બારોબાર વહીવટ કરવામાં આવ્યો છે તેના મૂળ સુધી પહોંચવા માટે સીઆઈડી હવે ઊંડી તપાસ હાથ ધરી રહી છે, જેને લઈ ખુલ્લેઆમ ફરતા કૌભાંડી ઇજાદાર એજન્સીઓમાં નાસભાગ મચી જવા પામી છે.